નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના ભાદી ગામે ગૌવંશની કતલ કરતા 2 આરોપીઓની ધરપકડ. ગૌમાંસ સહિત કતલ કરવાના સાધનો જપ્ત કરાયા. ભરૂચ જિલ્લાની 1535 અપૂરતું વજન ધરાવતી સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ પોષણ હેઠળ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ઇનરવ્હીલ ક્લબ દ્વારા જિલ્લા આરોગ્યના સહયોગનું આયોજન. ભરૂચમાં સૂજની સ્ટોર, વેબસાઇટ અને ડોક્યુમેન્ટરીનું કલેક્ટરના હસ્તે લોકાર્પણ. 200 વર્ષ જૂની ભરૂચની કળાને પ્રોજેક્ટ રોશની હેઠળ રેવા સૂજની હેઠળ મળેલ જીઆઈ ટેગ. અંકલેશ્વરની પાનોલી પોલીસે ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ કરતા 2 આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકની પીઆઈ એમવી રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાદી ગામ પાછળ આવેલી આમલા ખાડી કિનારે ખેતરના શેઢા પર ગૌવંશની કતલ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 62,400 કિલોગ્રામ ગૌવંશનું માંસ, 6 છરા, 1 વજન કાંટો અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ભાદી ગામની નવી નગરીમાં રહેતા ફૈયાઝ ઇદ્રીસ અયુબ સિદ્ધાર્થ અને સમદ અયુબ ઇસ્માઇલ સિદ્ધાર્થની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ભરૂચની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ પોષક હેઠળ સમગ્ર જિલ્લામાં અપૂરતું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પ્રોટીન પાવડરનું સહાય કરતો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમાજના સર્વાંગી વિકાસ અને માતા શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ વિભાગના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ પોષક અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાવડર વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લાની 1535 જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પૂરક તરીકે 200 ગ્રામના પ્રોટીન પાવડરના 3 ડબ્બા વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના દ્વારા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવી તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, જિલ્લા પંચાયતના ચેરમેન વિમલ પટેલ, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના યુનિટ હેડ રાકેશ ચોકસી, સીએસઆર હેડ હેમરાજ પટેલ, એચઆર હેડ રેણુ માથુર, કલ્પિત પંડ્યા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લ, ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ શ્રુતિ ચાવડા સહિતના આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આજે ભરૂચ જિલ્લામાં અમે પ્રોજેક્ટ પોષક નું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પોષકમાં અમે ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1535 જે એવી બહેનો છે જે સગર્ભા છે પણ અપૂરતું વજન ધરાવી રહી છે, એવી બહેનોને અમે પ્રોટીન પાવડરનું પ્રોટીન પ્રોજેક્ટ્સ અને પ્રોટીનના કન્ટેનર આપવા જઈ રહ્યા છે. જેના કારણે અમે લોકો અને જે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ છે એની સાથે રહી અને આ કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે. અને એમાં એવું માનવું છે કે આ જે બહેનો છે એમને પ્રોટીન આપવાના કારણે એમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને જે બાળક છે, જે શિશુ છે એ પણ સ્વસ્થ આવશે. તો એના માટે અમે લોકો એક પ્રોટીનના 3 ડબ્બાઓ એક બહેનોને આપવા જઈ રહ્યા છે અને એન્ટાયર ભરૂચ જિલ્લાની અંદરથી 1535 બહેનોને આ પ્રોજેક્ટ પોષક હેઠળ લાભ મળવા જઈ રહ્યો છે. પ્રોજેક્ટ પોષક અંતર્ગત એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સીએસઆરના સહયોગથી આપણે 300 જેટલી સગર્ભા વુમેન્સ, એએનસી વુમેન્સ કે જેઓનું વજન ઘણું ઓછું છે તેઓને આપણે પ્રોટીન પાવડર કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છે. ભરૂચની આગવી ઓળખ સૂજનીનો સ્ટોર, ડોક્યુમેન્ટરી અને વેબસાઇટનું કલેક્ટર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ પ્રોજેક્ટ રોશની હેઠળ જીઆઈ ટેગ ધરાવતી સૂજની રેવા સ્ટોરનું જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિશેષ વેબસાઇટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ કલેક્ટરે ઉદ્ઘાટન કર્યું હતું. સ્ટેશન રોડ પર સૂજની સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. વિશ્વભરના લોકો ભરૂચની સૂજની કળા વિશે જાણી શકે અને ઓનલાઈન માધ્યમથી પ્રોડક્ટ્સ મેળવી શકે તે માટે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. સૂજની વણાટકામનો ઇતિહાસ
તેની જટિલ બનાવટ પદ્ધતિ અને કારીગરોના જીવન તથા સંઘર્ષને દર્શાવતી એક વિશેષ ડોક્યુમેન્ટરી આ સાથે રિલીઝ કરાઈ હતી. નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ભરૂચની 200 વર્ષ જૂની સૂજની કળામાં તાલીમ મેળવેલા પહેલી બેચના સ્ટુડન્ટ્સને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યક્રમમાં સૂજની કળા સાથે જોડાયેલા પરિવારો પ્રોજેક્ટ રેવા સૂજનીના રિઝવાના જમીનદાર, પીલુ જીનવાલા, पूनम सेठ, पराग सेठ सहितनाओं उपस्थित रहा था। जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, डीआईसी है, उन लोगों की सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है, सुजनी जीआई टैग्ड यूनिक सुजनी, उसको एक बहुत बड़ा बूस्ट मिला है। ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी, पर अब वैसी नहीं है। एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा। सुजनी वीविंग हमेशा जानी जाती थी एक रजाई जैसी, एक क्विल्ट, ब्लैंकेट जिसको कहते हैं, पर प्रोजेक्ट रोशनी के अंदर उसके अंदर हमने उसको इनोवेशंस किया है, प्रोडक्ट डेवलपमेंट किया है। जैसे आप देख रहे हैं हम लोगों ने उसकी कोटी बनाई है, इसको अपैरल्स अपहोल्स्ट्री में भी यूज़ किया है, पर्सेज में यूज़ किया है, लैपटॉप बैग्स है, टेबल रनर है, कुशन कवर्स है, कार सीट्स है, आसन्स है, मल्टीपर्पज़ यूज़ के भी मैट्स है। और इसको हम जैसे स्मॉल आप देखेंगे तो इवन मनी कॉइन्स है, छोटे इसके पाउचेस बनाए हैं हमने इवन ग्लासेस रखने के छोटे केसेस बनाए हैं, स्पेक्टिकल ग्लासेस। सुजनी अब सिर्फ एक रजाई नहीं है, सुजनी एक फैब्रिक है जिसको आप उसका ऑटोमन या स्टूल बनाते हैं, आप उसको सोफा कवर्स में ले सकते हैं, आप उसको है ना टेबल रनर्स और कुशन में, उसके साथ साथ आप उसको पहन भी सकते हैं और यूज भी कर सकते हैं टोट बैग की तरह भी। ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા દેશની સંસદ પરિસરમાં કેટલાક સાંસદો દ્વારા સનાતન ધર્મ અને સંતોના કરવામાં આવેલા અપમાનના વિરોધમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચના સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાન મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલા વર્તનથી સનાતન ધર્મ, સંત સમાજ અને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સમાજનું માનવું છે. આ ઘટનાને દેશવ્યાપી વિરોધનો વિષય ગણાવી ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. સનાતન સંત સમાજે પોતાના આવેદનમાં મુખ્યત્વે 3 માંગણીઓ રજૂ કરી છે. જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવી, કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, સંસદ સભ્યપદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને લઈને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ સંબંધિત પક્ષો પાસેથી કરાવવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. याद रखना, अगर संत ने कभी चोला भी फैलाया है ना तो ये समाज की भलाई के लिए, क्योंकि हम लोग वो कहते हैं कि आग लगी आकाश में बरस रहे अंगार, और ये संत ना होते इस दुनिया में तो जल मरता संसार। अरे संतों की वजह से ये दुनिया है और तुम संतों का अपमान कर रहे हो, इसीलिए अब मान जाओ। हमारे पूर्व के संतों ने जिस बात को कहा है उसको स्वीकारो। भारत सरकार से भी निवेदन है और हमारे ओम बिरला जी से भी निवेदन है कि इसको जल्द से जल्द बर्खास्त करें और देश निकाला घोषित करें। कि पप्पू यादव, तुम ये नहीं समझना कि तुम एक सांसद हो तुम्हारा कुछ नहीं हो सकता, यहां तो होने वाले का सब कुछ हो सकता है। अभी आपको मैं याद दिला दूं, ऐसे कितने युद्ध जो हैं हमारे नागाओं ने, संतों ने लड़े और वो युद्ध जीते। जहां मिलिट्री फेल हो गई वहां नागा मिलिट्री जाकर सनातन धर्म की वो युद्ध में जीत कर आए। पप्पू यादव, ये नहीं समझना कि तुम कुछ नहीं कर सकते या तुम्हारे लिए संत कुछ नहीं सकते। संत लोग सिर्फ सनातन धर्म की मर्यादा में बंधे हुए हैं इसलिए, नहीं तो तुम्हारे जैसे पप्पू को उठाकर 1760 वाले ले आते। एक निर्देश देना चाहते हैं कि आने वाले समय में अगर आप संतों के रोड पर उतारोगे तो आप रोड पर आने के लिए आपको देर नहीं लगेगी। और जिस प्रकार से सनातन धर्म का अपमान किया जा रहा है, अगर मजाल हो तो जो भी सेमेटिक धर्म है, जो भी मजहबी है, इस्लाम और क्रिश्चियनिटी पे आज तक आप किसी ने मुख से कभी कुछ बोला नहीं है, क्योंकि मूल रूप से आप तुष्टिकरण की राजनीति के तहत सनातन धर्म का अपमान करते आए हो और आज भी उसी स्थिति में आगे बढ़ रहे हो। लेकिन आज हिंदू समाज जाग चुका है और हिंदू समाज आपकी प्रतिक्रिया देगा। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી આદિવાસી એકતા રેલીનું આયોજન કરાશે.
આગામી તારીખ 9મી ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને ઉજાગર કરતી સૌથી મોટી આદિવાસી એકતા રેડનું આયોજન કરાયું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનો શક્તિશાળી સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. ભરૂચ શહેર, દયાદરા ગામ તથા જિલ્લાના આદિવાસી ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવા માટે અનુરોધ કરાયો છે. આપણા આદિવાસી સંસ્કૃતિ, આપણી પહેચાન, આપણી બોલી, આપણી ભાષા શું છે એ જાણો, જેથી આપણો વારસો છે, આપણો જે સંસ્કૃતિ છે એ આવનારા ભવિષ્યમાં જળવાઈ રહે. એ માટે આપણે 9મી ઓગસ્ટ ઉજવવાની છે. તો તમામ લોકો અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. ભરૂચના હાંસોટના પૂર ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ઓએનજીસી દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું. ભરૂચના હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આસરમાં ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી છે. હાંસોટ પંથકના ઓભા, પાંજરોલી, આસરમાં, બાલોટા, કાંટિયાજાળ અને હાંસોટ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારજનોને તાત્કાલિક સહાય મળી રહી છે. રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર MG મહેતા, DGM મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, DK પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી ભરાવાના લીધે લોકોના ઘરોની ઘર વકરીનો સામાનને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ નુકસાનને પહોંચી વળવા માનનીય મંત્રીશ્રીના પ્રયત્નોથી ઓએનજીસી દ્વારા 2000 અનાજની કીટોનું દાન આપવામાં આવ્યું છે. માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ 500 કીટો નર્મદા જિલ્લામાં, 500 કીટો નેત્રંગ તાલુકામાં અને 1000 કીટો હાંસોટ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે. આજે અમે આસરમા ગામથી આ કીટોનું વિતરણની શરૂઆત કરવામાં આવી છે. હું મારી ટીમ વતી ઓએનજીસી અંકલેશ્વર, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસીના અસેટ મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. અંકલેશ્વર સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશનો દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. અંકલેશ્વરમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈને હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી હતી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ ખાતે નશા મુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. बच्चे सब कहते हैं ना भगवान के बच्चे. શાંતિ બ્રહ્માકુમારીઝના મેડિકલ વિંગ દ્વારા ઓગસ્ટ મહિનામાં 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં આપણે 2 દિવસ વિશેષ રૂપે ઉજવીએ છીએ. એક તો યુથ દિવસ અને બીજો છે સ્વાતંત્ર્ય દિવસ. તો આપણે સૌ જોઈએ છે કે આપણે બહારની સ્વતંત્રતા, અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા, પરંતુ આજકાલનો વિશેષ યુવાધન કહીએ યા લોકો કહીએ કે જે અનેક વ્યસનોની ગુલામીમાં છે અને અનેક વ્યસનોમાં જોતા કે બીડી, તંબાકુ, દારૂ, સિગારેટ તો છે,
પરંતુ આજકાલ જે સૌને એક મુખ્ય વ્યસન છે કે ઇન્ટરનેટ એડિક્શન, મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયાથી જે એડિક્ટ થઈ ગયા છે લોકો, તો એનામાંથી મુક્ત થવા માટે દ્રઢતાની આવશ્યકતા છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ ગની શેખ તેના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજો રાખીને વેચાણ કરે છે અને હાલમાં પણ તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ છે જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.215 કિલોગ્રામ ગાંજો મળી કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઓડિશાના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં ડેરી ફાર્મ સહિતમાં રોકાણના નામે કંપનીના ઓફિસર સાથે લોન લઈ સહકર્મી અને તેની પત્ની દ્વારા ₹56.41 લાખની ઠગાઈ. અંકલેશ્વર જીઆઈડીસીની સૂર્યદીપ સોસાયટીમાં રહેતા અતુલ બામરોલિયા ડાયસ્ટાર કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓની કંપનીમાં જ નોકરી કરતા કોસંબડીના ભાવિન ભરત ત્રિવેદીએ વર્ષ 2024માં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. ઠગ સહકર્મી તેની પત્ની અંકિતા સાથે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ, ભાવના જેનેટિક અને ડેરી ફાર્મ ચલાવતો હોવાનું કહ્યું હતું, જેના ઓફિસરને વિશ્વાસમાં લઈને પ્રથમ 10 લાખની લોન તેના નામે લઈ 50% ઓફિસરને રકમ આપી બાકીના પોતે રોકી હતી અને હપ્તા પણ ભરી દીધા હતા. ઓફિસરનો વિશ્વાસ કેળવી લીધા બાદ ડેરીમાં ભાગીદાર અને તમામ હપ્તા જાતે જ ભરવાનું કહી અલગ અલગ બેંકમાંથી બીજી વખત ₹56.33 લાખની લોન લીધી હતી, જે ઠગ દંપતીએ પોતાના જ એકાઉન્ટમાં રાખી ઓફિસરનું ક્રેડિટ કાર્ડનું પણ કરી નાખ્યું હતું. અંતે લોનના હપ્તા નહીં ભરતા કે રકમ પરત નહીં આપતા ₹56.41 લાખની ઠગાઈ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ભાદી ગામે ગૌવંશની કતલ કરતા 2 આરોપીઓની ધરપકડ. ગૌમાંસ સહિત કતલ કરવાના સાધનો જપ્ત કરાયા. ભરૂચ જિલ્લાની 1535 અપૂરતું વજન ધરાવતી સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ પોષણ હેઠળ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ઇનરવ્હીલ ક્લબ દ્વારા જિલ્લા આરોગ્યના સહયોગનું આયોજન. ભરૂચમાં સૂજની સ્ટોર, વેબસાઇટ અને ડોક્યુમેન્ટરીનું કલેક્ટરના હસ્તે લોકાર્પણ. 200 વર્ષ જૂની ભરૂચની કળાને પ્રોજેક્ટ રોશની હેઠળ રેવા સૂજની હેઠળ મળેલ જીઆઈ ટેગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.